શું ડ્રોપરનું વધુ સિલેક્શન થાય છે? યસ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો એવું ટાઇટલ છે આજે કે શું ડ્રોપરનું વધુ સિલેક્શન થાય છે? મિથ શું છે, હકીકત શું છે? બેટા બધી ત્યારે જ ખબર પડે કે જ્યારે સાચા આંકડા સામે આવે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું લઈને આવી ગયો છું એવા રસપ્રદ આંકડા કે જે જાણીને તમે પણ ચોંકી જશો. તો રાઈટ, તો આખી વિડીયો તમારે એકદમ ધ્યાનથી જોવાની છે. તો ચલો બેટા શરૂ કરી દઈએ કે શું ખરેખર આ વાસ્તવિકતા છે. તો વિદ્યાર્થી મિત્રો, શું ડ્રોપર્સનું સિલેક્શન સૌથી વધુ થાય છે? વાસ્તવિકતા, આંકડા અને તમારી સફળતાનો માર્ગ, આજે બધું જ તમારી સાથે ડિસ્કસ કરવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું ડ્રોપ લેવો એટલે શું? બેટા ડ્રોપનો મતલબ એવો નથી તમે નિષ્ફળ થયા છો. ડ્રોપનો મતલબ એવો છે કે તમારી જે પ્રિપેરેશન છે એમાં ક્યાંક ને ક્યાંક કંઈક કમી રહી ગઈ છે. એ કમીને જો આપણે ડ્રોપ લઈએ અને પૂરી કરી શકીએ એવા દ્રઢ નિશ્ચય સાથે તૈયારી કરી શકાય છે, હે ને? તો ડ્રોપનો મતલબ શું છે કે કોઈ નિષ્ફળતા નથી, પરંતુ અનુભવની સાથે શરૂ થતી એક નવી અને વધુ મજબૂત શરૂઆત છે. સમજો ફરીથી એક વસ્તુ, મજબૂત શરૂઆત કર્યું છે, પણ કેવી રીતે? બેટા વધુ અનુભવ સાથે, દ્રઢ નિશ્ચય, રાઈટ, મનનો પૂરેપૂરો કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ. ત્યારે થઈને બેટા આપણે ડ્રોપ લઈ અને સિલેક્શન તરફ આગળ વધી શકીએ છીએ. તો યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ ડ્રોપર હોવાના ફાયદા શું છે? સૌથી પહેલું કે વધારે સમય તમને મળે બેટા, કારણ કે બોર્ડની પરીક્ષાનું આમાં કોઈ દબાણ હોતું નથી, એટલે માત્ર તમે 100% નીટ પર ફોકસ કરી શકો છો. અને જ્યારે કોઈ વસ્તુ પર 100% ફોકસ થાય ત્યારે સફળતા અવશ્ય મળે છે, હે ને? સેકન્ડ છે પરીક્ષાનો અનુભવ. તમે એકવાર ઓલરેડી પેપર પેટર્ન વિશે સમજી ગયા છો, તમે પરીક્ષા આપી એટલે ઓલરેડી તમને એક્સપિરિયન્સ છે કે પરીક્ષામાં આ પેપરની પેટર્ન શું છે, એમાં માહોલ કેવો હોય, રાઈટ? તો એ બધાથી તમે માહિતગાર છો. તો યસ સર, અને ભૂલો સુધારવાની તક. તમે જે ગયા વર્ષે નબળાઈ કરી છે, તમારામાં જે નબળાઈ રહેલી છે, તમે જે ભૂલો કરી છે એને સુધારવાની તક એટલે ડ્રોપ, રાઈટ? તો ડ્રોપર હોવાના મુખ્ય 3 ફાયદા છે કે જેનો તમે મહત્વ સમજીને પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકો છો. તો યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એક આંકડો તમને કહીશ ને, તમને જાણીને આશ્ચર્ય થશે કે ખરેખર આ વાસ્તવિકતા છે. હા જો બેટા, પહેલી વખત જે ડ્રોપર્સ છે અને આ નીટ સિલેક્શનનો રેશિયો છે કે જેને ફર્સ્ટ ડ્રોપ લીધો છે એનું સિલેક્શનનો જે રેશિયો છે 55% છે. ફ્રેશર્સ એટલે કે જે અત્યારે 12મા ધોરણમાં છે અને પહેલી વાર એક્ઝામ આપે છે એનો સિલેક્શન રેશિયો 30% છે. અને બેટા હવે અહીંયા એક પ્રોબ્લેમ આવે કે બીજી વખત ડ્રોપ લો ત્યારનો જે રેશિયો છે સિલેક્શનનો 10% છે. તો 10% વિદ્યાર્થી કેવા હશે બેટા? તમે વિચાર કરો કે જે ડ્રોપ લીધો હોય, પહેલો નહીં પણ બીજો ડ્રોપ પણ લઈને તૈયારી કરવા વાળા છે અને એનો સિલેક્શન રેશિયો 10% છે. અને સાથે બેટા અન્યમાં લઈ લઈએ 5%, એટલે બધું આવી ગયું એમાં, રાઈટ? આ આંકડા દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન મળવા, જે તમને ફર્સ્ટ ડ્રોપરને જે યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એનો સિલેક્શન રેશિયો નોંધપાત્ર રીતે વધારે છે, કારણ કે એની જોડે સિલેબસના પાયાનું જ્ઞાન પહેલેથી છે. તો યસ વિદ્યાર્થી મિત્રો, તો ડ્રોપ લેવો એ કંઈ ખરાબ વસ્તુ નથી. ડ્રોપ લેવો એટલે નવી શરૂઆત છે, દ્રઢ નિશ્ચય છે, મન પર કંટ્રોલ છે, હે ને? યસ, ચલો આગળ વધીએ. તો કે સર ડ્રોપર શા માટે સફળ થાય? જો પહેલું એને ખબર છે ભૂલોની જાણ, કે તેને આગળ શું ભૂલો કરી એને ખબર છે. જો ખબર ના હોય તો ડ્રોપ ના લેવાય. ખબર છે એટલે ડ્રોપ લીધો છે. સ્પષ્ટ લક્ષ્ય છે કે હવે એક જ લક્ષ્ય, બસ એક જ બેટા, સામે એક જ વસ્તુ દેખાય, નીટ નીટ અને નીટ. ઝડપી રિવિઝન, સિલેબસ પહેલેથી ખબર છે એટલે ફટાફટ રિવિઝન કરે એટલે મેક્સિમમ MCQ ની પ્રેક્ટિસ કરી શકે. અને આ વધારે પ્રેક્ટિસ કીધું એનો મતલબ એવો કે બસ સિલેબસ ખબર જ હોય તો હવે આપણી જોડે સમય શેનો છે? તો માત્ર ને માત્ર મોક ટેસ્ટ આપો, તૈયારી કરો. ક્યાંક આપણને કોઈ ટોપિક ખબર નથી તો એને ઊંડાણપૂર્વક અભ્યાસ કરો, હે ને? તમારી સફળતાનો સાથી એટલે PW ગુજરાતી. તો યસ બેટા, PW ગુજરાતી ડ્રોપર માટે ખાસ કરીને એક બેચ લઈને આવતું હોય છે, યકીન નીટ ગુજરાતી 2027, રાઈટ? આ બેચની અંદરની ખાસિયત શું છે? હે તો કે ડ્રોપર્સ માટે ભારતની સૌથી ભરોસાપાત્ર બેચ હવે ગુજરાતીમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો છે. ગુજરાતી માધ્યમમાં લાઈવ ક્લાસ અને રેકોર્ડિંગ, દૈનિક પ્રેક્ટિસ પ્રોબ્લેમ, ભરપૂર માત્રામાં પેપર્સ અને શિક્ષકોનો સાથ તો તને અવશ્ય મળવાનો છે. સતત ટેસ્ટ સિરીઝ, ડાઉટ સોલ્વિંગ સેશન. તો આમાં બેટા આપણે રાહ નથી જોવાની, આજે જોડાઈ જવાનું છે જો તે ડ્રોપ લેવાનો નિશ્ચય કરી લીધો છે, હે ને? રાઈટ, ચલો આગળ વધી જઈએ. તો કે જે ટોપની મેડિકલ કોલેજ છે ઇન્ડિયામાં એની અંદર રેશિયો શું રહ્યો છે? તો ડ્રોપર 60% અને ફ્રેશર્સ 40%. અને ડ્રોપર કેમ વધારે છે તમને ઓલરેડી કહી દીધું, લક્ષ્ય ફિક્સ છે, હે ને? ઓકે, આગળ. સફળતાની ચાવી એટલે શું? 100% સમર્પણ. 100% સમર્પણ તમારે આપવું પડશે તો અને તો જ તમને સક્સેસ મળવાની છે. તો લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા બેટા તમારામાં હોવી જોઈએ, તો જ તમે ડ્રોપ લઈ શકો છો, હે ને? આગળ. નિષ્ફળતા એ ફરીથી વધુ સમજદારી પૂર્વક શરૂઆત કરવાની એકમાત્ર તક છે.
ઓહો હો હો, કે જોરદાર સર, જોરદાર. તો બેટા આ જોરદાર ખાલી લાઈનમાં લાગે છે, આપણે એનો અમલ કરીને વાસ્તવિક જીવનમાં ડ્રોપ લઈને તમારા ગોલ સુધી પહોંચવાનું છે. રાઈટ, ચલો આગળ વધી જઈએ કે શું તમારે ડ્રોપ લેવો જોઈએ. હા, નિર્ણય તમારો છે, ઉડાન તમારી છે, પણ સંકલ્પ પણ તમારે કરવો પડશે. જો તમારામાં હજુ પણ શ્રેષ્ઠ ડોક્ટર બનવાનું સ્વપ્ન જીવંત છે, આગામી વર્ષ તમે મહેનત કરવા માટે કટિબદ્ધ છો, તો ડ્રોપ લેવો જોઈએ બેટા. એક ચાન્સ અવશ્ય લેવો જોઈએ, કારણ કે ગોલ આપણો મોટો છે. તો એક સ્ટેપ જો લેવામાં ભૂલ થઈ ગઈ તો આપણને સિલેક્શન થી બચી શકીએ ના બચી શકીએ, ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યોર ડિસિઝન. અને ડિસિઝન તારે શું લેવું જોઈએ તને સમજાઈ દીધું. તારામાં મક્કમતા છે કે ભાઈ તૈયારી કરવી 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 કરવી, તો તમે કરી શકો છો. હે ને? આગળ તૈયારીના 3 સ્તંભ છે: યોગ્ય માર્ગદર્શન, સતત પ્રેક્ટિસ અને એની જોડે જોડે આત્મવિશ્વાસ. અને 3 સ્તંભ પીડબ્લ્યુ ગુજરાતી તને યકીન નીટ ગુજરાતી 2027 બેચ દ્વારા પૂરું પાડે છે. ચલો, આના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો બેટા સીધી જ પીડબ્લ્યુ ની એપ્લિકેશન છે એની ઉપર જતા રહેવાનું છે. એમાં યકીન નીટ ગુજરાતી 2027 ટાઈપ કરવાનું, તમને બધી જ ડિટેલ મળી જશે. રાઈટ, તો યસ વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. કમેન્ટ બોક્સમાં એટલું જણાવજો કે શું તમે ડ્રોપ લેવાના છો, યસ ઓર નો.